જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. આજનો વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે જો તમારી પાસે પણ તમારું પોતાનું આધાર કાર્ડ છે તો સરકાર છે એ તમને ઘણા બધા લાભ આપી રહી છે. એવામાં આધાર કાર્ડ ઉપર તમને લોન છે એ મળી રહી છે. હવે આ લોન કયા લોકોને મળવાપાત્ર છે, આના માટે શું ક્રાઇટેરિયા હોવા જોઈએ અને લોન માટે અરજી કેવી રીતે કરવાની છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો આધાર કાર્ડ લઈ જાઓ અને મેળવો લોન, એના પર આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરીશું. સૌથી પહેલાં તો મિત્રો વાત કરીએ તો આ યોજનાથી 75 લાખ જેટલા જે લોકો છે એને સીધો ફાયદો થવાનો છે. અને આ યોજનાનો લાભ છે એ તમે વર્ષ 2030 સુધી લઈ શકો છો. વર્ષ 2030 પછી તમે આધાર કાર્ડ ઉપર કોઈ પણ યોજનાનો લાભ નહીં લઈ શકો લોનનો. મિત્રો, વાત કરીએ તો સરકાર દ્વારા જૂન 2020ની અંદર PM સ્વનિધિ યોજનાની શરૂઆત છે કરવામાં આવી હતી, જેને કોરોના મહામારી દરમિયાન પોતાનો ધંધો અને વેપાર ગુમાવનાર લારી અને ગલ્લાવાળાઓને આ યોજનાથી મોટી રાહત મળી હતી. આ યોજના 31 માર્ચ 2030 સુધી ચાલુ રહેશે અને ઝડપથી લોકપ્રિય થયેલી આ યોજનાની અંદર લાભાર્થીની સંખ્યા 75 લાખથી પણ વધુ અત્યારે થઈ ગઈ છે અને 17,800 કરોડ રૂપિયાથી વધુ 1.12 કરોડથી વધુની લોન છે એ અત્યાર સુધી સરકાર દ્વારા લોકોને આપવામાં આવેલી છે. મિત્રો, વાત કરીએ તો તમે તમારો કોઈ નાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો પછી સરકાર પાસેથી આર્થિક મદદ છે તમે આ યોજના અંતર્ગત લઈ શકો છો. મોદી સરકારની લારી ગલ્લાવાળાઓ માટે શરૂ કરાયેલી યોજના તમારા કામમાં આવી શકે છે. PM સ્વનિધિ યોજનાની અંદર તમને 90,000 રૂપિયા મળે છે અને તે પણ કોઈ પણ ગેરંટી વગર. આ સાથે જ સરકાર તરફથી ઘણા લાભો અને ક્રેડિટ કાર્ડ છે એ પણ આપવામાં આવે છે. આમાંથી 55 લાખથી વધુ લાભાર્થીઓને ડિજિટલી જોડવામાં આવ્યા છે. સરકારી આંકડા જોઈએ તો PM સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ડિજિટલ કેશબેક, વ્યાજ સબસિડી લગભગ 800 કરોડ રૂપિયા મળ્યા છે. મિત્રો, વાત કરીએ તો આની અંદર લોન કેવી રીતે મળે તો કે મોદી સરકારની આ ગેરંટી ફ્રી લોન સ્કીમ હેઠળ પાત્ર લાભાર્થીઓ 90,000 રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. પહેલાં છે આ રકમ 80,000 રૂપિયા હતી, પરંતુ હવે સરકારે એની અંદર 10,000 રૂપિયા વધારી દીધા છે. PM સ્વનિધિ યોજનાની અંદર લોનની રકમ 3 હપ્તામાં આપવામાં આવે છે, જે લાભાર્થીને ક્રેડિબિલિટીના આધારે મળે છે. મિત્રો, વાત કરીએ તો એક હપ્તો ચૂકવી દીધા પછી બીજો અને ત્રીજો હપ્તો તમને મળે છે અને અરજી મંજૂર થયા સૌથી પહેલાં 15,000 રૂપિયા, ત્યારબાદ 25,000 રૂપિયા અને છેલ્લા હપ્તાની અંદર 50,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત આ યોજનાથી ક્રેડિટ કાર્ડથી લઈ અને કેશબેક સુધીના તમામ લાભ મળી રહે છે. સરકાર જરૂરિયાતમંદવાળા લોકોને આ યોજના હેઠળ ગેરંટી ફ્રી 90,000 રૂપિયા લોનની સાથે PM સ્વનિધિના લાભાર્થીને UPI લિંક્ડ રૂપે કાર્ડ પણ આપવામાં આવે છે. જોકે તેના માટે સરકારે નિયમ નક્કી કર્યા છે અને તે હેઠળ લોનનો બીજો હપ્તો સમયસર ચૂકવનાર લાભાર્થીને 30,000 રૂપિયા સુધીની લિમિટવાળું ક્રેડિટ કાર્ડ પણ મળી રહે છે. આ ઉપરાંત છૂટક અને જથ્થાબંધ વ્યવહારો માટે ડિજિટલ પેમેન્ટ ઉપર કેશબેક પણ મળે છે. અને આ ઉપરાંત PM સ્વનિધિ યોજના હેઠળ સરકાર 3 તબક્કામાં વાત કરી એમ 90,000 રૂપિયા આપે છે. આના માટે અરજદારે મોટી કાગળની કાર્યવાહી કરવાની કોઈ જ જરૂર નથી. આ લોન મેળવવા માટે ફક્ત તમારી પાસે આધાર કાર્ડ હોવું પૂરતું છે. એટલે કે તમારી સાથે આધાર કાર્ડ લાવો અને લોન લઈ જાઓ. એક અન્ય ખાસ સુવિધાની વાત કરીએ તો લોનમાં મળેલી રકમને નાના EMI દ્વારા પણ તમે ચૂકવી શકો છો. PM સ્વનિધિ યોજના માટે કોઈ પણ સરકારી બેંકની અંદર તમે અરજી કરી શકો છો. આ યોજનાનું ફોર્મ લઈ અને તેમાં માંગેલી માહિતી ભરી અને તમારા આધાર કાર્ડની નકલ જોડી અને જમા કરાવો. બેંક દ્વારા તમારા દ્વારા ભરેલી માહિતીની તપાસ કર્યા પછી લોન મંજૂર કરવામાં આવે છે અને અત્યાર સુધી આ સરકારી યોજનામાં કુલ લાભાર્થીની સંખ્યામાં 40% જેટલી મહિલાઓ છે.
એટલે કે આ યોજનાનો લાભ વધારેમાં વધારે લોકો લઈ રહ્યા છે. 2030 સુધી આ યોજના ચાલે છે. જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમે પણ આ યોજનાનો લાભ ઘરે બેઠા લઈ શકો છો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર